અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સમાચારોની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી. ધણફુલિયામાં બાળકીને ફાડી ખાનાર 2 સિંહો જુનાગઢ ઝૂના હવાલે. જલારામ પદયાત્રીઓનું જુનાગઢમાં ભવ્ય સ્વાગત. રાષ્ટ્રપતિના સ્વાગત માટે દીવ સજ્જ. અને સરસઈમાં 100 ગાયોના 1.5 વર્ષમાં મોત. તો આ સાથે જોઈએ સમાચારો વિગતવાર. ધણફુલિયામાં બાળકીને ફાડી ખાનાર 2 સિંહો જુનાગઢ ઝૂના હવાલે કરવામાં આવ્યા છે. વંથલી તાલુકાના ધણફુલિયા ગામની સીમમાં 2 સિંહોને તાજેતરમાં હુમલો કર્યો હતો અને ભાવના નામની સગીરાને ઉપાડી જઈ બંને સિંહોએ ફાડી ખાધી હતી. સિંહોના માનવ હુમલાના પગલે સમગ્ર વિસ્તારમાં ખળભળાટ વ્યાપી ગયો હતો અને લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. 17 વર્ષની તરુણીનો શિકાર કરનાર બંને વનરાજો વધુ કોઈ જાનહાનિ પહોંચાડે તે પહેલા તેમને પકડી પાડવા વન વિભાગે તજવીજ હાથ ધરી હતી અને આ માટે પાંજરા ગોઠવવામાં આવ્યા હતા. દરમિયાન મેંદરડા પાસે ડેડકડી રેન્જમાંથી વન વિભાગે એક સિંહને પકડી પાડ્યો હતો અને આ પછી ગણતરીના જ કલાકોમાં બીજો સિંહ પણ વન વિભાગના હાથે લાગ્યો હતો.
માનવભક્ષી બનેલા બંને સિંહોને બેભાન કરીને જૂનાગઢ સ્થિત સક્કરબાગ ઝૂ એનિમલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બંને સિંહોનું પરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં બંને સિંહ દોષિત ઠરશે તો તેમને આજીવન કારાવાસ કરવામાં આવશે તેમ એસીએફ ઉષ્મા નાણાવટીએ જણાવ્યું હતું. બંને સિંહોને વન વિભાગે પકડી લેતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો છે. બીજી તરફ મૃતક બાળકીના પરિવારને વન વિભાગ દ્વારા ₹4 લાખની સહાય આપવામાં આવી હતી. વંથલી તાલુકાના ધણફુલિયા ગામે બે સિંહો દ્વારા જે 17 વર્ષની સગીરા ભાવનાબેનના માનવ મૃત્યુની ઘટના બની છે, એ બાબતે વન વિભાગ દ્વારા તેમજ વેટરનરી ડોક્ટર્સ વગેરેની ટીમ વર્ક દ્વારા જગાએ પાંજરા ગોઠવવામાં આવેલ, તેમજ ટ્રાન્ક્યુલાઇઝેશનની પણ સગવડ રાખવામાં આવેલ. તો ગઈકાલના રોજ વારાફરથી બંને સિંહ પકડાઈ ગયા છે અને ત્યારબાદ તેમને સક્કરબાગ ઝૂ ખાતે નિષ્ણાંતોની દેખરેખ હેઠળ વધારાની સારવાર માટે મોકલવામાં આવ્યા છે. આ બાદ આગળની કાર્યવાહી માટે તેમના સ્કેટ એનાલિસિસ કરવા માટે સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા છે અને એના રિઝલ્ટ આવ્યા બાદ હવે આગળ પર જે કાર્યવાહી ધરવાની થશે તે કરવામાં આવશે. ત્યારબાદ આ જે સગીરા છે એના દુઃખદ અવસાન બાબતે તેમના પિતાશ્રીને ના બેંક એકાઉન્ટમાં સરકારશ્રી તરફથી મળતી સહાય ₹4 લાખ ચૂકવી આપવામાં આવેલ છે. ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે નહીં. દર વર્ષે જાન્યુઆરીના પ્રથમ રવિવારે રાજ્ય કક્ષાની તેમજ ફેબ્રુઆરીના પ્રથમ રવિવારે રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાય છે, પરંતુ ચાલુ વર્ષે કોરોના સંકટના કારણે આ સ્પર્ધા યોજવાની ન હોય તેમ હજુ સુધી સરકાર દ્વારા કોઈ માર્ગદર્શન આપવામાં આવ્યું નથી. પરિણામે સ્થાનિક તંત્ર દ્વારા પણ કોઈ તૈયારી હજુ સુધી કરવામાં આવી નથી. આમ ગિરનાર સ્પર્ધાને કોરોનાનું ગ્રહણ નડી ગયું છે. કલેક્ટર ડોક્ટર સૌરભ પારઘીએ જૂનાગઢ મિરર ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વર્તમાન સ્થિતિને લઈને ગિરનાર સ્પર્ધા યોજાવાની શક્યતા નહીવત છે. જો કે આ બારામાં ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. જૂનાગઢ મનપાના ફાયર ઓફિસરે રાજીનામું આપી દીધું છે. ફાયર બ્રિગેડના અધિકારી ભૂમિત મિસ્ત્રીએ રાજીનામું આપી દેતા ફરી જગ્યા ખાલી પડી છે. ખાસ કરીને 6 મહિનાના કરાર પર ભરતી કરાતી હતી, તેમજ પગાર પણ અપૂરતો મળતો હતો, જેથી ભૂમિત મિસ્ત્રીએ રાજીનામું આપી દીધું છે. દરમિયાન મનપાના વિરોધ પક્ષના નેતાએ કાયમી ધોરણે ફાયર અધિકારીની નિમણૂક કરવાની માંગણી કરી છે. વિપક્ષી નેતા અદ્રેમાન પંજાએ જણાવ્યું હતું કે ફાયર અધિકારી રાજીનામું આપી દીધું હોવાની ફાયર બ્રિગેડ ઉપલા અધિકારી વિહોણું થઈ ગયું છે. ગુજરાતની અન્ય મહાનગરપાલિકામાં કાયમી ધોરણે ફાયર અધિકારીની નિમણૂક કરવામાં આવે છે, પરંતુ જૂનાગઢમાં જ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર શા માટે ફાયર ઓફિસરની નિમણૂક કરવામાં આવે છે? કાયમી ફાયર ઓફિસરની નિમણૂક કરીને મનપા તંત્રએ સમસ્યાનો અંત લાવવો જોઈએ તેવી માંગણી કરી હતી. જૂનાગઢ મહાનગરપાલિકા પાસે ફાયરમાં કોઈ ક્વોલિફાઈડ અધિકારી નથી અને તે પણ જૂનાગઢ મહાનગરપાલિકા ફાયર જેવી મહત્વની જગ્યા ઉપર પણ ભાઈ માણસો ગોઠવે છે, આપણે કાયમી નથી માણા. અને આવી મહત્વની જગ્યા ઉપર તો ભાઈ કાયમી કર્મચારી અને ક્વોલિફાઈડ અધિકારી હોવા જોઈએ. અને આ જૂનાગઢની અંદર ક્યારેય ભયંકર બનાવ બનશે ત્યારે આ અધિકારીઓ શું કરશે? આના માટે સરકાર અને મહાનગરપાલિકાએ વિચાર કરી અને ફાયર માટે ભાઈ ક્વોલિફાઈડ અધિકારીની તાત્કાલિક ધોરણે જૂનાગઢમાં નિમણૂક કરવી જોઈએ મહાનગરપાલિકામાં. આ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આવું જ હાલતું હોય છે જૂનાગઢમાં આખા ગુજરાતમાં જ આવું જ હાલતું છે. ને આ ફાયર સેફટી તો આખા ગુજરાતની અંદર કાયમી ક્વોલિફાઈડ અધિકારી જ હોય છે. આ જૂનાગઢમાં કેમ ક્વોલિફાઈડ અધિકારીની નિમણૂક નથી કરતા તે કંઈ સમજાતું નથી. અને જૂનાગઢમાં પણ ક્વોલિફાઈડ અધિકારીની નિમણૂક કરવી જ જોઈએ આ લોકોએ. જલારામ પદયાત્રીઓનું જૂનાગઢમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ નજીકના ઘોઘલા ખાતેથી વીરપુર સુધીની જલારામ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રીઓ જુદા જુદા વિસ્તારોમાં થઈને જૂનાગઢ ખાતે આવી પહોંચ્યા હતા.
જલારામ પદયાત્રીઓનું ગિરિનગર જૂનાગઢમાં આગમન થતા જૂનાગઢ જિલ્લા રઘુવીર સેના વતી સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રભારી યતીનભાઈ કારિયાએ તમામ પદયાત્રીઓને આવકાર્યા હતા. રઘુવીર સેનાના અધ્યક્ષ ગિરીશભાઈ કોટેચા, ગિરીશભાઈ આડતિયા વગેરેએ પદયાત્રીઓને શુભેચ્છા પાઠવી હતી. ઘોઘલા કોળી સમાજના અગ્રણી કાંતિભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે દર વર્ષે જલારામ પદયાત્રા આયોજિત કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને પદયાત્રા કરીને વીરપુર જલારામ ધામ ખાતે પહોંચે છે, જ્યાં પૂજ્ય બાપાના ચરણોમાં શીશ ઝુકાવી સૌને સુખ શાંતિ માટે પ્રાર્થના કરે છે. પદયાત્રીઓને કોઈ જાતની મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં તે માટે જરૂરી તમામ સુવિધાઓ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આજે ઘોઘલાથી એટલે કે દીવ તરફથી 80 થી 90 જેટલા જલારામ ભક્તો પદયાત્રા કરી અને વીરપુર જતા હતા, ત્યારે રસ્તામાં જૂનાગઢની ભાગોળે મુલાકાત અહીંયા લીધી હતી. અને આ પદયાત્રિકોમાં નાના બાળકોથી માંડીને મોટેરા સુધી ઉત્સાહભેર વીરપુર જતા હતા. ત્યારે તેઓને રઘુવીર સેના તરફથી ચા પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પદયાત્રીઓને જ્યારે ઘોઘલાથી નીકળ્યા ત્યાર પછી તમામ સ્થળોએ જેમ કે તાલાડા લોહાણા મહાજન, મેંદરડા લોહાણા મહાજન, તમામ જગ્યાએ તેઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું. અને આ પદયાત્રિકો જે આગતા સ્વાગતા થઈ એનાથી ખૂબ ખુશ થઈ અને આગળ વધ્યા હતા. ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળની જનતાને પિકઅપ સ્ટેન્ડની ભેટ મળી છે. વેરાવળની મુસાફર જનતાની સુવિધા માટે વેરાવળના મુખ્ય ચોક તેમજ ગ્રામ્ય વિસ્તારોના મુખ્ય રોડ પર આધુનિક પદ્ધતિથી 25 જેટલા પિકઅપ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા છે. આ માટે ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ ગ્રાન્ટની ફાળવણી કરેલ. વેરાવળના ભાલકા તીર્થ ખાતે બનાવવામાં આવેલ પિકઅપ સ્ટેન્ડનું ખોડિયાર મંદિરના મહંત બજરંગદાસ બાપુના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સિટી બસ શાખાના પૂર્વ ચેરમેન દીપક દોરિયાએ જણાવ્યું હતું કે લોક ભાગીદારીથી 15 જેટલા સિટી બસ પિકઅપ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા હતા, પરંતુ તમામ પિકઅપ સ્ટેન્ડની હાલત ખૂબ જ જર્જરિત થઈ ગઈ હતી. જો કે ધારાસભ્યશ્રીએ ગ્રાન્ટ ફાળવતા વેરાવળ સહિતના વિસ્તારોના લોકોને નવા પિકઅપ સ્ટેન્ડ મળ્યા છે. દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ વેરાવળ શહેરમાં ફરીથી સિટી બસ સેવા શરૂ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. આજ રોજ તમામ આગેવાન કોંગ્રેસ પક્ષના તમામ આગેવાન દ્વારા પવિત્ર ભાલકા તીર્થની જગ્યા ઉપરથી કૃષ્ણ ભગવાનના આશીર્વાદ લઈ અને બજરંગદાસ બાપુના હસ્તક પિકઅપ સ્ટેન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના આગેવાનો હાજર રહ્યા. આ પિકઅપ સ્ટેન્ડ અંદાજિત ગ્રામ્ય વિસ્તારમાં 14 પિકઅપ સ્ટેન્ડ બનાવ્યા છે. એમાં જે મુખ્ય રસ્તા જોડતા હોય 8 થી 10 ગામને જોડતા રસ્તા હોય ત્યાં એક પિકઅપ સ્ટેન્ડ મૂક્યું છે. ત્યાંથી કોઈ પણ બસ હોય કે પ્યાગો રિક્ષા હોય કે નાનું સાધન હોય તો ત્યાં લોકો ત્યાં મહિલા અને નાના બાળકો બેસી શકે. વરસાદની સિઝન હોય તો ત્યાં એમનો એ ટાઈપનું પિકઅપ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું કે ત્યાં બેસી શકે. ગરમીની ઋતુ હોય અથવા કે કોઈ ઠંડી શિયાળાનું પણ સિઝન હોય તો એનો ઉપયોગ થઈ શકે. તો લોકોને સુવિધા માટે થઈને 14 પિકઅપ સ્ટેન્ડ ગ્રામ્ય વિસ્તારમાં અને 13 થી 14 પિકઅપ સ્ટેન્ડ શહેર વિસ્તારમાં, જે મુખ્ય જગ્યા પર જ્યાં લોકો કલાકો સુધી ઊભું રહેવું પડે છે તો ત્યાં બેસી શકે અને પિકઅપ સ્ટેન્ડનો ઉપયોગ કરી શકે. એ મારી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી મેં ફાળવેલ છે. મારા ખ્યાલ મુજબ એક પિકઅપ સ્ટેન્ડ અંદાજિત 1,60,000નું એસ્ટિમેટ સરકાર દ્વારા કાઢવામાં આવ્યું છે. આ પિકઅપ સ્ટેન્ડની ડિઝાઇન મેં ખુદ બનાવેલી છે અને નાના બાળકોને એને કલરફુલ બનાવેલું છે તે કે ત્યાંથી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં એક સારું દેખાય અને સારી રીતે એનો ઉપયોગ થઈ શકે. અને ખાસ કરીને એને ગેલ્વેનાઇઝમાંથી બનાવેલું છે, જેથી આ દરિયાપટ્ટી ઉપર અત્યાર સુધી જે કંઈ બનાવેલું હતું એ લોખંડથી બનાવેલું હતું, એ કટાઈ જતું.
એટલે ખાસ કરીને ગેલ્વનાઇઝમાંથી આપણે બનાવેલું છે, જેનાથી એમાં કાર્ડ ન ચડે અને એનું લાંબુ આયુષ્ય રહે. પિકઅપ સ્ટેન્ડનું આજથી તેમને ખુલ્લું મૂકવામાં આવ્યું છે લોકોને બેસવા માટે થઈને. અને ખાસ કરીને હું આજે ચીફ ઓફિસરને સૂચના આપીશ કે એક વહીવટદાર શાસન તરીકે એ નગરપાલિકાના મુખ્ય વડા હોય છે, એટલે એમને ત્યાં સિટી બસ ખાસ કરીને તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે, તેથી વેરાવળ શહેરના લોકોને એનો ઉપયોગ થઈ શકે. 2010માં અમે અપક્ષ ચૂંટાઈને આવ્યા હતા. પછી ઘણા વર્ષોથી સિટી બસો બંધ હતી, પિકઅપ સ્ટેન્ડ, બસ સ્ટેન્ડ નહોતા. એટલે પછી જે મને જવાબદારી સોંપવામાં આવી, પછી 2011-12માં મને વિચાર આવ્યો કે સિટી બસ ચાલુ કરવાનો મેં સંકલ્પ લીધો અને અમે 6 સિટી બસ ચાલુ કરાવી. 1 વર્ષની અંદર બીજા જે કોઈ 15 જગ્યાએ જૂના બસ સ્ટોપ હતા એ ક્યાંય હતા નહીં. પછી મેં સ્વયં મારા ખર્ચે 35,000નું એક બસ સ્ટોપ ટાવર ચોકમાં મૂક્યું મેં. પછી જે મારા મિત્રો સર્કલ હતા, જે દાતાઓ હતા, એમની સાથે સંકલન કરી, વાતચીત કરી. એ લોકોના દાતાઓથી અમે બીજા 15 બસ સ્ટોપ બનાવવામાં આવ્યા. પછી બસ સ્ટોપને બનાવ્યા પછી પણ નગરપાલિકા ભાજપની હોવા છતાં પછી પણ એ લોકોએ કોઈ રેનોવેશન કરવામાં આવ્યું નહીં. વારંવાર રજૂઆતો થઈ, એ કંઈ કરવામાં આવ્યું નહીં. પછી ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી, મૌખિક રજૂઆત કરી, પણ કોઈએ ધ્યાન દેવામાં આવ્યું નહીં. આજે અમારા સોમનાથ વિધાનસભાના યુવા ધારાસભ્ય જે વિમલભાઈ ચુડાસમા, એમની ગ્રાન્ટમાંથી 25થી જેટલા બસ સ્ટોપનું ફાળવવામાં આવ્યું છે. એક લગભગ 1,50,000 કે 60,000ની અંદરમાં એક બસ સ્ટોપ બનાવવામાં આવ્યું છે. આજે 25 જેટલા ગ્રામ્યમાં અને શહેરમાં મૂકવામાં આવેલ છે અને ખાતમુહૂર્ત કરવામાં આવેલ છે. પણ મને આનંદની લાગણી છે કે અમારા યુવા ધારાસભ્ય વિમલભાઈએ એ ધ્યાને લઈ અને જે લોકોની સુખાકારી માટે, લોકોની સુવિધા માટે પિકઅપ સ્ટેન્ડ જે બનાવવા, એમાં એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મારી રજૂઆત અને મારે ધ્યાને લીધું. અને ખાસ કરીને અત્યારે વહીવટી શાખા જે ચીફ ઓફિસર સાહેબ બેઠા છે, એમને પણ મારી રજૂઆત છે કે જે લોકોના સુખાકારી માટે જે સિટી બસ અમે મહેનતથી ચાલુ કરી હતી અને સિટી બસ બંધ થઈ ગઈ છે, એ પાછી ચાલુ કરવામાં આવે અને લોકોને સુવિધા માટે અને સેવા માટે ઉપલબ્ધ કરવા, આવી મારી નમ્ર વિનંતી છે. કેશોદ પંથકના ખેડૂતે બાગાયતી ખેતી અપનાવી છે. માણેકવાડા ગામના યુવા ધરતીપુત્ર હિતેશભાઈ ડાંગરે કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ બાગાયતી ખેતી શરૂ કરીને તગડી કમાણી મેળવી છે. હિતેશ ડાંગરે 5 વીઘા જમીનમાં વિવિધ જાતની બોરડીનું વાવેતર કરી ઓછા ખર્ચે 30 વર્ષથી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. આ ખેડૂતે જણાવ્યું હતું કે એક વખત બોરડીનું વાવેતર કર્યા બાદ વર્ષો સુધી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કરી સારું વળતર મેળવી શકાય છે, જેના કારણે અન્ય ખેત પેદાશો કરતા બોરડી સારું વળતર આપે છે. હિતેશભાઈએ જણાવેલ કે હાલ બોરનું ઉત્પાદન શરૂ હોય કેશોદ, જુનાગઢ, રાજકોટ સહિતની બજારોમાં માણેકવાડાના બોરનું વેચાણ થઈ રહ્યું છે. અમારે ક્ષારયુક્ત જમીનોના કારણે આશરે 30 વર્ષ પહેલાં અમે બાગાયતી ખેતી તરફ વળ્યા, જેમાં બોરડીનું વાવેતર કરેલું. જેમાં અલગ અલગ જાતની બોરડી લાવી અને વાવેતર કરેલ છે. કૃષિ યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ આ બાગાયત પાક આ જમીનની અંદર અમે અપનાવેલ છે. કેટલું વાવેતર અને ખર્ચ કેટલો? અમારે આ 5 વીઘાની અંદર અમે આ બોરડીનું વાવેતર કરેલ છે, જેમાં 4 અલગ અલગ જાતની વેરાયટી આવેલ છે. અને ખર્ચની અંદર જોઈએ બોરડીમાં તો વીઘે 5,000 થી 6,000 રૂપિયા જેવો ખર્ચ આવે છે. અને ઉત્પાદન ઘઉં અને માંડવી કરતાં સારું એવું મળી રહે છે. વેચાણ માટે કેશોદ, જુનાગઢ તેમજ રાજકોટની માર્કેટની અંદર લઈ જવામાં આવે. વાર્ષિક કેટલું મળી રહે અંદાજે? અમે આ વખતે આ 5 વીઘા બોરડીનો ઇજારો 2 લાખની માં આપેલ છે. અને ઘઉં માંડવી કરતાં સારું એવું વળતર આ બાગાયત પાકમાં બોરડીની અંદર મળી રહે. કેટલા વર્ષથી વાવેતર કર્યું? અમે આ 30 વર્ષ પહેલા આ બાગાયત બોરડીનું વાવેતર કરેલ છે. રાષ્ટ્રપતિના સ્વાગત માટે દીવ સજ્જ થઈ ગયું છે. કેન્દ્ર શાસિત દીવ ખાતે ઇતિહાસમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ 3 દિવસનું રોકાણ કરવાના છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 25 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર દીવમાં રોકાવાના છે, જેને લઈને દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલ 2 દિવસ અગાઉ દીવ પહોંચી ગયા હતા અને તેઓના માર્ગદર્શન હેઠળ દીવના તમામ રસ્તાઓ અને જાહેર ચોકમાં
રાષ્ટ્રપતિને આવકારતા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, સરકારી ઓફિસો, હોટેલો, બીચ, સ્ટેચ્યુ સહિતના ટુરિસ્ટ સ્થળોનું રિનોવેશન કરી લાઇટિંગથી સુશોભિત કરવામાં આવેલ છે. રાષ્ટ્રપતિ શ્રી તેમના પ્રવાસ દરમિયાન દીવ ખાતે ધાર્મિક સ્થળો, ઓડિટોરિયમ અને સાઉન્ડ સિસ્ટમ સહિતના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેના પરિણામે આગામી સમયમાં દીવ વધુ સુંદર બનશે. દીવ જિલ્લા ભાજપના પ્રમુખ બિપિન શાહે જણાવ્યું હતું કે દીવના લોકો રાષ્ટ્રપતિનું ભવ્ય સ્વાગત માટે તલપાપડ બન્યા છે. ટુરિઝમ અધિકારી શશીભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે દીવની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિજીને કોઈ મુશ્કેલી અનુભવવી પડે નહીં તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે અને સુવિધાઓ ગોઠવવામાં આવી છે. આગામી તારીખ 25 ડિસેમ્બરના રોજ દીવ માટે ગૌરવની વાત છે કે ભારત દેશના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી દીવની મુલાકાતે આવે છે અને 28 તારીખ સુધી દીવમાં રહેશે. ભારતના રાષ્ટ્રપતિ દીવ જિલ્લામાં સતત 4 દિવસ રહેશે એ ફક્ત દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટી તો ઠીક છે, પણ સમગ્ર પ્રજાજનો માટે એક મોટામાં મોટો આ ગૌરવનો વિષય છે. ભૂતકાળમાં માન્ય આપણા પ્રશાસક મહોદય શ્રી પ્રફુલભાઈ પટેલની આગવી સૂઝબૂઝ અને નોન સ્ટોપ પ્રજાની સેવા અને વિકાસ માટે જે કાર્ય કરે છે એને અનુલક્ષીને આપણા ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ આવી ગયા હતા દીવ, અને હવે ભારત દેશના રાષ્ટ્રપતિ 4 દિવસ આવે છે, જે દીવ જિલ્લામાં ચાલતા વિકાસ કાર્યો તેમજ ધાર્મિક કાર્યકરોની ધાર્મિક જગ્યાની મુલાકાત પણ લેશે અને જે વિકાસ કાર્યો જે થયેલા છે એના ઘણા વિકાસ કાર્યોમાં ખાતમુહૂર્ત પણ કરશે. ભારત દેશના રાષ્ટ્રપતિ આવવાના છે એને અનુલક્ષીને ખાસ કરીને દીવ આપણે કિલ્લો છે એમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો ચાલુ થવાનું છે, જે એક બહુ સારામાં સારું એક કામ થયેલું છે. એ સિવાય ફુદમ ગામમાં આવેલ ગંગેશ્વર મંદિરની પણ મુલાકાત લેવાના છે અને બ્લુ ફ્લેગ જે બીચ છે કે જે આખા દેશમાં બહુ દીવ જિલ્લા માટે એક બહુ ગૌરવનો વિષય બનેલો છે, ત્યાંની મુલાકાત લેશે. તેમજ નાગવામાં પણ જે સૌંદર્યકરણ જે બીચ ઉપર કરેલું છે ત્યાંની પણ અને એવા અસંખ્ય જગ્યાઓની મુલાકાત લેશે. દીવ જિલ્લામાં જે વીવીઆઈપી સર્કિટ હાઉસ છે જે પણ નવું થયેલું છે ત્યાં પણ તેની પણ મુલાકાત લેશે. આ સિવાય અસંખ્ય જગ્યાએ મુલાકાત લેવાના છે. દીવ જિલ્લામાં અમારા માનનીય પ્રશાસક મહોદય શ્રી પ્રફુલભાઈ પટેલ જ્યારથી દીવ દમણના પ્રશાસક થયેલા છે ત્યારથી હું એવું માનું છું કે દીવ જિલ્લામાં જેટલા પણ બ્યુટિફિકેશન હોય, જેટલા પણ ટુરિઝમ ક્ષેત્રના વિકાસ હોય અને એના મોટા ભાગના કામો જે 25, 30, 40 વર્ષના વિઝનથી અત્યારે ઘણા પૂર્ણ થયેલા છે અને ઘણા ચાલુ છે. હવે આપણે મહામહિમ રાષ્ટ્રપતિજીની જે અહીં મુલાકાત છે એ દરમિયાન જે કંઈ પણ વિકાસ કાર્યો અને ટુરિઝમ ક્ષેત્રના બ્યુટિફિકેશનથી લઈને ચાલી રહ્યા છે એ સિવાય પણ જે કંઈ પણ થોડા ઘણા હજી વધારે સારા કામ બાકી છે એની ગતિ પણ તેજ થશે અને આ બાબતમાં પ્રશાસક સાહેબ પર્સનલ ઇન્ટરેસ્ટ લઈ અને દીવ જિલ્લાને એક મને તો એવું લાગે છે કે વિકાસનું અને બ્યુટિફિકેશનનું આખા દેશનું સૌથી મોટામાં મોટું દીવ જિલ્લો મોડેલ બનશે. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દીવની મુલાકાતે આવી રહ્યા છે. 4 દિવસની એમની મુલાકાત દરમિયાન દીવના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જ્યારે દીવમાં એમનું આગમન થશે ત્યારે દરેક પર્યટન સ્થળો જેવા કે પાણીકુઠો, કિલ્લો, ગંગેશ્વર ટેમ્પલ આ બધાને રોશનીથી શણગારવામાં આવ્યા છે. તેમજ દીવના પુલ ઉપર પણ લાઇટિંગથી વ્યવસ્થા કરવામાં આવેલી છે, જ્યાં દીવનો એક અલગ જ નજારો તમને જોવા મળશે અને લોકોમાં ખુશીની લાગણી છે કે દીવમાં પ્રથમવાર ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવી રહ્યા છે. રાષ્ટ્રપતિનું આગમન દીવની અંદર 25 તારીખે થવાનું છે. 25 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર સુધી રાષ્ટ્રપતિ દીવમાં રોકાણ કરશે. એ દરમિયાન વિવિધ ધાર્મિક સ્થળો તેમજ ખાસ કરીને જે ચક્રતીર્થ બીચ ઉપર INS ખુખરીનું પણ લોકાર્પણ કરવામાં આવશે. પ્રથમવાર રાષ્ટ્રપતિ દીવની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રપતિના આગમનને લઈને ફૂલ જોરથી તડામાર તૈયારી કરવામાં આવી છે અને ખાસ દીવને એક દુલ્હનની જેમ રોશનીથી શણગારવામાં આવેલું છે. તો આ સાથે જ સમાચારોમાં અત્યારે સમય થયો છે નાનકડા વિરામ.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार બંગડી વીટી હાર, डिजाइन अपार જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. છેલ્લા 45 વર્ષથી ગ્રાહક મિત્રોના વિશ્વાસને જાળવી રાખતું સૌરાષ્ટ્રનો નામાંકિત ફર્નિચર મોલ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. 35,000 સ્ક્વેર ફૂટના વિશાળ એરિયામાં ફર્નિચરનો અદ્યતન ડિસ્પ્લે ધરાવતું શોરૂમ એટલે ન્યૂ નોવેલ્ટી ફર્નિચર. ક્વોલિટી ઇન્ડિયન ફર્નિચર, ઓફિસ ફર્નિચર તથા ગાર્ડન ફર્નિચરની એકદમ નવી જ રેન્જ. હોફ બ્રાન્ડની રિવોલ્વિંગ ચેર્સ તથા ભારતભરમાં પ્રખ્યાત કરલોન મેટ્રેસીસનું લાઈવ ડિસ્પ્લે. ઘર તથા ઓફિસના ઇન્ટિરિયર માટે વોલપેપર, વુડન ફ્લોરિંગ, કર્ટન, શોપીસ, કાર્પેટ, એલ્યુમિનિયમ વિન્ડોઝ અને ફ્લાવર્સની અદ્ભુત રેન્જ. 2 BHK તથા 3 BHK ફર્નિચરના સ્પેશિયલ પેકેજ. અમારી એક મુલાકાત આપના માટે બની રહેશે સંભારનું. ન્યૂ નોવેલ્ટી ફર્નિચર, વાડલા ફાટક, જુનાગઢ. મોબાઈલ નંબર 90 999 48 604. જેલમાંથી વધુ 3 મોબાઈલ ફોન મળી આવ્યા છે. અમદાવાદ ખાતેની ઝડપી સ્કોડ બુધવારે જુનાગઢ જિલ્લા જેલમાં ખાબકી હતી. આ દરમિયાન જેલની અંદર દવાખાનાની બહાર ઉભેલ સાગર પ્રવીણ રાઠોડ નામના કાચા કામના કેદીની અંગ ઝડપી કરતા તેણે કમરના ભાગે છુપાવીને રાખેલ મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ ઉપરાંત જેલમાં સ્ટોર રૂમ પાછળ વડના ઝાડ અને પાણીની ટાંકી વચ્ચે ભંગારના ડબ્બાઓની વચ્ચે છુપાવીને રાખેલ એન્ડ્રોઈડ અને કીપેડ વાળો મોબાઈલ મળી આવ્યો હતો. ઝડપી સ્ક્વોડે સાગર રાઠોડ અને અજાણ્યા ઈસમ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ અગાઉ પણ જુનાગઢ જેલમાંથી મોબાઈલ ફોન મળી આવ્યા હતા અને જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ કબજે કરવાનો સિલસિલો જારી રહેતા ભારે સનસનાટી ફેલાઈ ગઈ હતી. ધોરાજી ખાતેના એક રહેણાંક મકાનમાં આગ ફાટી નીકળી હતી. ધોરાજી શહેરના જેતપુર રોડ પર આવેલ અવેડા લાઇનમાં રહેતા વૃદ્ધના મકાનમાં આગ લાગી હતી.
એકલવાયુ જીવન જીવતા વૃદ્ધના ઘરમાં આગ ફાટી નીકળવાની ઘટનાથી પાડોશીઓમાં હલચલ મચી ગઈ હતી. આ અંગેની જાણ થતા સ્થાનિક નગરપાલિકાના ફાયર ફાઇટરોએ તુરંત જ પહોંચી જઈને આગને બુઝાવી નાખી હતી. આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, પરંતુ ઘર વખરી સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સરસઈમાં 100 ગાયોના 1.5 વર્ષમાં મોત નિપજતા હાહાકાર મચી ગયો છે. વિસાવદર તાલુકાના સરસઈ ગામે ગૌશાળા કાર્યરત હતી, જેની 100 જેટલી ગાયો મોતને ભેટી છે. પૂરતો ખોરાક મળતો ન હોવાથી કુપોષણના કારણે ગાય માતાઓના મૃત્યુ નિપજ્યા હતા. અમદાવાદના નટવર ભૂરા ગૌશાળાની જાતવાન ગાયો સરસઈની ગૌશાળામાં મોકલવામાં આવી હતી. ગાયોના લાલન પાલન માટે એક ટ્રસ્ટ પણ બનાવવામાં આવ્યું હતું અને ગાય માતાના લાભાર્થે ફાળો પણ ઉઘરાવવામાં આવ્યો હતો. ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા, જિલ્લા પંચાયતના સભ્ય વિપુલભાઈ પોંકિયા, સ્થાનિક અગ્રણી રમેશભાઈ રૈયાણીએ જણાવ્યું હતું કે ગોપીનાથજી ટ્રસ્ટ અને વલ્લભ દિગ્વિજય ટ્રસ્ટ નામના 2 ટ્રસ્ટ શરૂ કરીને ગૌસેવાના નામે લાખો રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા, પરંતુ ટ્રસ્ટીઓ નાસી ગયા છે અને 100 જેટલી જીવિત ગાયોને ગ્રામજનો દ્વારા નિભાવ કરવામાં આવી રહ્યો છે. ગાય માતાના મોતને લઈને ગૌભક્તો હચમચી ઉઠ્યા હતા. તંત્રને જાણ થતા રોજ કામ કરવામાં આવ્યું હતું. આરોપીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાની માંગ સાથે તંત્રને રજૂઆત કરવામાં આવી હતી અને તાત્કાલિક અસરથી ઘટતું કરવામાં આવે તેવી વિનંતી ગૌ પ્રેમીઓએ વહીવટી અને પોલીસ તંત્રને કરી છે. આજે સરસઈના ગોરખપરામાં આવ્યા. અહીંયા ગાયોના મૃત પામેલી ગાયોના હાડકાને એવું જોયું બધું. ખરેખર દુઃખની વાત છે કે શું થઈ રહ્યું છે. આજે ગાય માતા છે આપણી. અહીંયા જે ગૌશાળાની અમે મુલાકાત લીધી, ગાયો લંગડી લૂલી પેટ ભેગા થઈ ગયા છે, ગાયો ભૂખ્યું ગાયું રહી છે. ત્યારે અમે આજે 10 ગુણી ખોળની રિક્ષા લઈને આવ્યા, બધા ભેગા થઈને ખોળ નાખ્યો. ગાયો ખાવા માટે દોડે છે. ત્યારે આ ગૌશાળા જે આનું રજીસ્ટ્રેશન થયું છે કે કેમ, આ તંત્રએ પહેલાં તો કહેવું પડશે. પછી અહીંયા કેટલી ગાયો રજીસ્ટર ઉપર હતી, કેટલી મૃત્યુ પામી, આ પણ તંત્ર કેમ નથી જાણ કરતું, કેમ જાહેર નથી થતું. અને જે ગૌશાળાનું મકાન છે, રેસિડેન્ટ મકાનની અંદર ગૌશાળા બનાવવામાં આવી છે, આ પણ પેશકદમીની જગ્યા છે. તો આ બધું શું થઈ રહ્યું છે? માટે મારી સરકારને એ જ વિનંતી છે કે તાત્કાલિક આની તપાસ થાય. મામલતદાર શ્રી કે જે આનું રેકર્ડ લઈ ગયા છે, કેટલી ગાયો હતી, કેટલી આવી હતી, કેટલી મૃત પામી છે, આ જાહેર કરે. થોડા દિવસ પહેલાં જાણ થઈ કે સરસઈની બાજુમાં એક એનું પરવું આવ્યું છે, ગોરખપરા એક છોટું બાવા કરીને આભરણ સ્વામીની ગૌશાળા ચાલે છે અને ત્યાં ભૂખના કારણે ગાયોની હત્યા જ થાય છે એવી ગામના અમુક આગેવાનો દ્વારા અમને ખબર પડવામાં આવી. તો અમે આવ્યા 4 દિવસ પહેલાં અને જોયું તો તમામ ગાયો ભૂખથી એકદમ એના પેટ જોવો તો હાડકા દેખાતા હતા. 2-4 ગાયો તો હાલતા હાલતા પડી જતી હતી. એટલે અમે તંત્રને આ બાબતની જાણ કરી અને તંત્રએ તાત્કાલિક ડૉક્ટરો મોકલા, પશુ ડૉક્ટરો. બીમાર આ જે ભૂખના કારણે બીમાર ગાયો હતી એની સેવા ડૉક્ટરોએ ચાલુ કરી, બચાવી. ત્યાર પછીથી અત્યાર સુધી સરસઈની જે બીજી મૂળ ગૌશાળા છે એ અને આ ગામ લોકો દ્વારા જ આ ગાયોને જે કાંઈ નિરણ ને બધું નાખવામાં આવે છે, અહીંના સંચાલન દ્વારા કંઈ પણ નાખવામાં આવતું નથી. તે દિવસે પણ એ ના પાડતા હતા. ના પાડવા છતાંય અમે 10-12 જણાએ હાથે એની નીણ ભરી અને અંદર નાખી દીધી. ત્યારથી કંઈક બરોબર છે. પણ આ અગાઉ અહીંયા 200 ઉપર ગાયો હતી, જેમાંથી અત્યારે મરતા 100 ઉપર ગાયો લગભગ મરી ગઈ છે અને એના પણ હાડ પિંજરો નાન તેને અહીંયા બાજુમાં જ પડ્યું છે. એટલે અહીંયા કાયદેસર રીતે ગાયોની હત્યા જ કરવામાં આવે છે. અને આ છોટું બાવા આભરણ સ્વામી કરીને કોઈની ગૌશાળા છે એવું જાણવા મળ્યું છે અને એના જ સંચાલનમાં આ ગૌશાળા હાલે છે. અગાઉ પણ ક્યાંક અમદાવાદના પોલીસ સ્ટેશનમાં ગાયોની બાબતે ફરિયાદ થઈ હતી, પણ મામલો ક્યાંક ને ક્યાંક રફે દફે થઈ ગયો છે. અને આ ગાયોના જે કાંઈ મૃત્યુમાં જવાબદાર આ ને જે રફે દફે મામલો થયો એ તંત્રના તમામ અધિકારીઓ આમાં જવાબદાર હોય, સામેલ હોય એવું લાગે છે. આજથી 15 મહિના પહેલા અહીંયા ગાયો આવી છે, 250 થી 237 જેવું. કઈ ગૌશાળા છે? આ છે નટવરપુરા ગૌશાળા. અમદાવાદના ટ્રસ્ટીઓ છે આ બધા. પછી અહીંથી 125 થી 127 ગાયો મરી છે. ભૂખને કારણે મરી છે, તો આ લોકો સ્વીકારવા તૈયાર છે નહીં.
આજની તારીખમાં એવું છે કે આ ગાયો અમારી 150 આવી છે, એના રેકોર્ડ છે મારી પાસે, એના વિડીયા છે, એને એ બોલે છે ખુદ, અને કેટલી ડેમેજ છે ગાયું એ ખુદ બોલે છે, તો અમને કોઈ જવાબ દેતું નથી અને આ કોઈ નંબર આપતું નથી. તમે કેટલી વાર રજૂઆત કરી? તમે ક્યાં અમે રજૂઆત કરી, ગામ લોકોએ 3-4 વાર, ગામ લોકો 3-4 વાર ભેગા થયા અને હું એની સામે મકાનમાં રહું છું, બરોબર છે. હું 5-6 વાર ઠપકા દઈ ગયો છું, મને કોઈ જવાબ આપતું નથી અને નીર નાખવા આવી તો ડેલે તાળું હોય છે, એટલે અમને કોઈ જવાબ આપતું નથી. આ ગાયનો તાત્કાલિક નિકાલ થાય, તાત્કાલિક સરકાર ધ્યાન દે એવી અમારી નમ્ર અરજ છે. આ લોકોએ શું પાપ કર્યું છે? આ પાપ આઈને કર્યું છે કે ભૂખ્યું ગાયું મારી છે, હાવ નિર્દોષ પંખીને હાવ ભૂખ્યું મારી છે. આપણી માં જે કહેવાય એને પણ હાવ તદ્દન ભૂખ્યું મારી છે. અને તોય લોકો અમે મરી ગયેલી ગાયું એક હારે 3 ગાયોના કઠોળા ભરીને ટ્રેક્ટર જતા અમે કીધું ગામ લોકોએ, તો અમારી વાત કોઈ સ્વીકારવા તૈયાર હતું નહીં. એટલે આ ભૂખને કારણે ગાયું મરી છે ટોટલ. જ્યારે મામલતદાર સાહેબને એ બધા આવ્યા હતા ત્યારે મને જાણ કરી કે તમે પણ આવો. એક અહીંયા સરસીના ગોરખપરા ગામે કે જ્યાં એક નટવરપુરા ગૌશાળા આવેલી છે, એનું રજીસ્ટ્રેશન થયેલું નથી અને એ બાબતે કંઈક માહિતી લેવાની છે, એટલે તમે આવો. એટલે હું અહીંયા અમે આવ્યા, મારો સ્ટાફે ભેરો હતો, ત્યારે આવીને જોયું તો અંદાજિત 100 નાની મોટી ગાયું જણાયેલ. એમાં મોસ્ટ ઓફ આપને એવું લાગે છે કે ખોરાકને અભાવે હાડકા દેખાતા હોય, શરીર ઓગળતું જતું હોય એવું લાગ્યું. પછી કલેક્ટર સાહેબને મામલતદાર સાહેબે એનું બધું રોજકામ કર્યું, એની અંદર પણ એવું જ ફલિત થયું. પછી જ્યારે અમે આવ્યા ત્યારે 15 તારીખે 2 ગાયું બીમાર હાલતમાં જણાયેલ હતી કે જેની સારવાર આપવામાં આવી, બરાબર. તો એમાંથી 1 ગાયનું ડેથ થઈ ગયું 16 તારીખે સવારે. એનું પોસ્ટમોર્ટમ કરાવ્યું, જુનાગઢથી લેબોરેટરીને બધી બોલાવી, એમ્બ્યુલન્સને આખું. એની અંદર પણ કાંઈ આવતું કે નથી કે કોઈ રોગચાળાના હિસાબે મરે છે. મરવાનું મુખ્ય કારણ શું હોય છે? મોસ્ટ ઓફ ખોરાક. એક એનિમલને, હવે હું તમને એ કહું કે આપણે માની લો કે 300 કિલો વજન એક ગાયનું પકડી લ્યો એવરેજ, મોસ્ટ ઓફ એડલ્ટ આપણે એને કહીએ પુખ્ત વયનું પ્રાણી, તો એનો ખોરાક કેટલો જોઈએ, દરરોજનો જરૂરિયાતનો ખોરાક, કે લીલો ચારો કેટલો પડવો જોઈએ, સૂકો ચારો કેટલો પડવો જોઈએ, એનો શરીરના નિભાવ માટે આપણે ખાણદાણ એ કેટલું દેવું જોઈએ. તો લીલો ચારો ઓછામાં ઓછો 14 થી 18 કિલો જોઈએ, બરાબર. સૂકો ચારો ઓછામાં ઓછો 8 થી 12 કલાક જોઈએ, 8 થી 12 કિલો જોઈએ, અને શરીરના નિભાવ માટે એના 2.5% આપણે ખાણદાણ દેવું જોઈએ. પછી ગાભણી હોય તો વધારાનું 1/2 કિલો, દૂધણી હોય તો વધારાનું 1/2 કિલો, એ રીતનું આપણે દેવું જોઈએ. આપણે આવીએ ત્યારે નીર નાખવાની પ્રોસેસ ચાલુ કરે. હું ના હોઉં અથવા માની લો હું તો અહીંયા ડ્યુટી છે એટલે બાકી રેગ્યુલર તો આપણે ઓમ આવતા ના હોય, ત્યારે એવું લાગે કે અહીંયા કુપોષણનો શિકાર હંમેશા નીરના હિસાબે જ થાય છે, એવું મને ફલિત થાય છે. જેતપુર ખાતે પોલીસ લોક દરબાર યોજાયો હતો. એસપી બલરામ મીણાના અધ્યક્ષ સ્થાને જેતપુર શહેર અને તાલુકાનો પોલીસ લોક દરબાર આયોજિત કરાયો હતો, જેમાં જેતપુરની હોસ્પિટલની સામે શાકભાજીના ફેરિયાઓએ કરેલા દબાણને લઈને રજૂઆત કરવામાં આવી હતી. એમજી રોડનું સત્વરે નવીનીકરણ કરવાની પણ માંગ કરી હતી. લોક દરબારમાં રજૂ થયેલા પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ ખાતરી આપી હતી અને તંત્રને કાયદો વ્યવસ્થાની જાળવણી માટે સહયોગ પણ આપવા આગેવાનોને અનુરોધ કર્યો હતો. એસપીએ જણાવ્યું હતું કે ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ઓડ ઇવન પદ્ધતિનો અમલ કરાશે. આજરોજ જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન અને જેતપુર સિટી પોલીસ સ્ટેશનનું સંયુક્ત લોક દરબાર રાખવામાં આવેલો હતું. એમાં જેટલા આપણા ગામના અને શહેરના રાજનીતિક, સામાજિક અને બીજા આગેવાનો છે એ તમામ હાજર રહી અને જેતપુર સિટી પોલીસ સ્ટેશન અને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનની વાર્ષિક કામગીરી બાબતમાં એમનો પ્રતિભાવ આપેલું. મોટાભાગની વસ્તુઓથી કામગીરીથી સંતોષ છે, પણ અમુક જેતપુર સિટીમાં જે ટ્રાફિકના પ્રશ્નો છે એની બાબતમાં રજૂઆત થયેલી છે અને અમે લાસ્ટ લોક દરબાર પછી એક મોહિમ ઉપાડી હતી, જેમાં એમજી રોડ અને બીજા આપણા સરદાર ચોકની બાજુમાં વિસ્તારોમાં ટ્રાફિક અન્વયના જે પ્રશ્નો હતા એનો ઉકેલ લાવવાના પ્રયાસો કર્યા હતા. પણ એ પ્રશ્નોમાં ફરીથી એવું કંઈ રજૂઆત થયેલી છે કે એ પ્રશ્નોનો કાયમી નિકાલ આવે એવો પ્રયાસ થવા જોઈએ. એટલે અમે બીજી એજન્સી જેમાં મામલતદારશ્રી અને સાથે નગરપાલિકાને સાથે રાખી અને તે વિસ્તારોની અંદર આવનારા દિવસોમાં કડક વલણ રાખીને કાર્યવાહી કરવાના છીએ. એટલે તમામ આપણા વેપારી મિત્રો અને મહાજન મિત્રો છે એમને પણ અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે પોલીસની કામગીરીમાં સહકાર આપે અને પોલીસને પણ સૂચના આપીએ છીએ કે આવનારા દિવસોમાં આ પ્રશ્નનો કાયમી નિકાલ આવે એ પ્રમાણેની આયોજના હાથ ધરવામાં આવે. વંથલી ખાતે શ્વેતા સુમનનો કાર્યક્રમ યોજાયો હતો. કિસાન આંદોલનને 29 દિવસ થયા છે.
છતાં હજુ ખેડૂતો કૃષિ બિલ પાછા ખેંચવાની માંગણી પર અડગ છે. આંદોલનમાં 30 જેટલા ખેડૂતોનું મૃત્યુ થયું છે. દરમિયાન વંથલીમાં શહીદ થયેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તાલુકા કોંગ્રેસના પ્રમુખ પ્રવીણભાઈ વડારિયા, આગેવાનો મુકેશભાઈ ચૌહાણ, માલદેભાઈ થાપલિયા, કાળાભાઈ સિંધલ, ભીમશીભાઈ ભેટારિયા, રમેશભાઈ વાણવી, અજય વાણવી, સુભાષ ડાંગર, મહેન્દ્રભાઈ દલસાણિયા અને પ્રકાશ સહિતનાઓએ શહીદ કિસાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. જૂનાગઢના નિમેશ ખાનવાણી નામના યુવાનનું અપહરણ થયું હતું અને તેની પાસેથી ₹71,000ના સોનાના ચેનની લૂંટ થઈ હતી. જોકે પોલીસે યુવાનને હેમખેમ છોડાવીને કાર કબજે કરી હતી. ગિરનાર દરવાજા પાસે આવેલ રાધાનગરમાં રહેતો નિમેશ હરેશભાઈ ખાનવાણીને અલ્ટો કારમાં આવેલા 3 શખ્સો ઉઠાવી ગયા હતા. પોલીસની ઓળખ આપીને આવેલા ઈસમો નિમેશને કારમાં લઈ જઈને એક અવાવરૂ જગ્યાએ ઓરડીમાં માર માર્યો હતો અને તેના ગળામાંથી ₹71,000ની કિંમતના સોનાના ચેનની લૂંટ ચલાવી હતી. આ અંગેની જાણ થતા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એચઆઈ ભાટી, પીએસઆઈ ડીજી બડવા, એનકે વાઝા, વીએન જલુ અને પ્રતીક મશરૂની ટીમે તપાસ હાથ ધરી હતી. અપહરણકારોની કારનો માલિક ઢાંક ગામનો રમેશ પોલાભાઈ ઉડેદરા હોવાનું ખુલ્યું હતું. પોલીસે આ શખ્સની અટકાયત કરીને પૂછપરછ કરતા નિમેશ ખાનવાણીને માર મારીને લૂંટી લેનાર શખ્સો નાજા દાસાભાઈ કલોત્રા, ભાવિન ઉર્ફે ભાવો હાલાભાઈ બટ અને જયેશ ભીખા રબારી નામના ઈસમો હોવાનું જણાવ્યું હતું. પોલીસે અપહરણકારોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ધણફુલિયામાં બાળકીને ફાડી ખાનાર 2 સિંહો જૂનાગઢ ઝૂના હવાલે. જલારામ પદયાત્રીઓનું જૂનાગઢમાં ભવ્ય સ્વાગત. રાષ્ટ્રપતિના સ્વાગત માટે દીવ સજ્જ. અને સરસઈમાં 100 ગાયોના 1.5 વર્ષમાં બોર. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વાજબી દામ. एक જ नाम જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર. ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.